નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ એના વિશે મિત્રો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, એની અંદર બે મહત્ત્વની બાબત છે. જો આ પ્રકરણની અંદર આવતા તમામ ગણિતના પારિભાષિક શબ્દો જો સરળતાથી સમજાઈ જાય તો મને એવું લાગે છે આ પ્રકરણ એકદમ સહેલું છે. અને બીજી વસ્તુ અહીં મહત્ત્વની બાબત એ છે કેટલીક પ્રાયોગિક કાર્ય છે અને એ કૌશલ્ય દરેકનામાં વિકસે અને એના દ્વારા વિદ્યાર્થીઓ રુચિપ્રિય બને આ વિષય માટે એવું રસપ્રદ આપણા આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું. ખૂબ જ મહત્ત્વનું અને એમ કહેવાય કે સંખ્યા પદ્ધતિની જ્યારે વાત થાય ત્યારે શું વાત ન કરી શકાય, જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં. મિત્રો, પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં જ્યારે આપણે સંખ્યા રેખા જોઈએ તો તમે અહીંયા આગળ જુઓ કે સામાન્ય રીતે આ શૂન્ય જે છે, મારું કર્સર છે, જોયું મિત્રો, શૂન્યથી આપણે જોવા જઈએ શૂન્ય, હાફ, 1, 2, 5/2, 3, 4, 9/2, 5 એવી અનંત સંખ્યાઓ. તેવી રીતે ડાબી બાજુએ -1, -3/2, -2, -3, -7/2, -4 એવી અનંત સંખ્યાઓ. આપણે સંખ્યા રેખા વિશે તો એમ બી ધોરણ 8માં જે સમજ મેળવી, કેટલીક સંખ્યાઓની સમજ મેળવી, ધોરણ 8 સુધી મિત્રો અનેક સંખ્યાઓ આપણે વ્યવહારમાં પણ લીધી છે. અને તમને એમ લાગે કે આ સંખ્યાઓ તમને મને એમ થાય કઈ રીતે ઉપયોગી, આ સંખ્યા રેખા કેવી રીતે ઉપયોગી, સંખ્યા પદ્ધતિ પણ કેવી રીતે ઉપયોગી. તમને બહુ સરસ મજાની વાત કરું. મિત્રો, બે વસ્તુ મહત્ત્વની છે. એક તો સંખ્યાઓ જે છે એક વ્યવહારમાં આપણા જીવનની અંદર, ઘર વપરાશમાં, ખરીદીમાં, કોઈ વસ્તુ આપવામાં, લેવામાં, લેવડ દેવડમાં અનેક રીતે તમે જોશો તો સંખ્યાઓનો જ ઉપયોગ થાય છે. ચલણની વાત થતી છે, કોઈ વસ્તુ ખરીદશો તો શું થતું છે, સંખ્યા તો ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે જ. અને એ ચોક્કસ આપણા અભ્યાસમાં અત્યાર સુધી તમે મેં જોયું હશે કે કેટલીક એકી સંખ્યાઓ પણ છે, બેકી સંખ્યાઓ પણ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એકી સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ, એનો પર્યાય પારિભાષિક શબ્દ તરીકે જોવા જઈએ અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યા, યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. હવે આવી અવિભાજ્ય સંખ્યા, મિત્રો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, એક એ સંખ્યા પોતે અને એક એ સિવાય બીજો કોઈ એક અવયવ હોઈ શકે નહીં, તેવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. પૂર્ણવર્ગ સંખ્યાઓ 1, 4, 9, 16, 25, 36 અનંત સંખ્યાઓ કેવી છે, પૂર્ણવર્ગ સંખ્યાઓ. એવી પૂર્ણ ઘન સંખ્યાઓ 1, 8, 27, 64, 125 જોયું કર્મ છે, કેટલી સંખ્યાઓ લઈ શકીએ, પૂર્ણ ઘન સંખ્યાઓ. અનેકવિધ સંખ્યાઓ અભ્યાસમાં આપણે એક યા બીજા સ્વરૂપે ધોરણ 8 સુધી અભ્યાસમાં લીધેલી છે. અને એની અંદર આજે ધોરણ 9ની અંદર સંખ્યા પદ્ધતિમાં આ બધી સંખ્યાઓ સંકળાવવાની છે. તમે સમજો, આ બધી સંખ્યાઓને આપણે જોવા જઈએ તો બહુ પ્રેક્ટિકલી લેવા જેવો વિષય છે. બધી સંખ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો જ છે. વસ્તુ ખરીદશો, નાણાં આપશો, પેટ્રોલ પુરાવશો, ત્યાં વ્યવહારિક રીતે ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ પૈસાના વ્યવહારના સંદર્ભે, કોઈ વસ્તુ લેવાના સંદર્ભે, ખરીદીના સંદર્ભે અનેક રીતે જોવા જઈએ
તો સંખ્યાઓનું મૂલ્ય આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી અને જોવા જઈએ અતિ મૂલ્યવાન છે આ બધી સંખ્યાઓ. અને એમાં પાછી આવી કે સંખ્યા પદ્ધતિ એમાં વિશેષ રીતે આપણે જોઈએ છે કે હમણાં સંખ્યા રેખા પર જોયું શૂન્યની જમણી બાજુની સંખ્યા અને શૂન્યની ડાબી બાજુની સંખ્યા. શૂન્યની જમણી બાજુની ધન સંખ્યા, ડાબી બાજુની ઋણ સંખ્યા. મિત્રો, જે વસ્તુ વ્યવહારિક છે, વ્યવહારિક રીતે આપણે જે રીતે અભ્યાસમાં લેવું છે એમાં તમે બે મહત્ત્વની બાબતો ધ્યાન રાખજો. આ તમામ શબ્દો જેમ આપણે વાત કરી કે ભાઈ બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા, એવી સંખ્યાઓના સંદર્ભે વાત કરી. અવિભાજ્ય સંખ્યા, પૂર્ણવર્ગ સંખ્યા, પૂર્ણઘન સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, આવી અનેકવિધ સંખ્યાઓ, અનંત આવૃત, પુનરાવર્તિત, વર્ગમૂળવાળી, ઘનમૂળવાળી અનેક સંખ્યાઓનો આપણે ઓવરઓલ જોવા જઈએ અનેકવિધ સંખ્યાઓ આ પ્રકરણમાં આપણે સમાવેશ કરેલો છે. અને એ સંખ્યાઓ કઈ રીતે આપણે અભ્યાસમાં જોવાની છે અને એનું ક્યાં ક્યાં મહત્ત્વ છે અને કઈ રીતે એ સંખ્યાઓ સમજી શકાય અને આ બધી સંખ્યાઓ કયા સમૂહમાં આવેલી છે. મિત્રો, સંખ્યાઓનો પણ સમૂહ છે, એનો જથ્થો છે. અને તમને નવાઈ લાગશે આ સંખ્યાઓના જથ્થા અને સમૂહ માટે આપણે પ્રેઝન્ટેશનમાં આગળ જોઈએ કે સંખ્યા રેખા અને એમાંથી જરીક આગળ વાત કરીએ તો સામાન્ય રીતે આપણે વાત થશે કે ધન દિશા અને ઋણ દિશા. જોઈ, શૂન્યની કઈ બાજુ છે? જમણી બાજુ, એ આપણી ધન દિશા છે. આ બધી ધન સંખ્યાઓ અને આ બાજુ શૂન્યની ડાબી બાજુની બધી કઈ છે? ઋણ સંખ્યાઓ છે. હવે એમ થાય ધન સંખ્યાઓને કોઈ સંકેત તરીકે જો એક છે તો જોવાનું છે, ખરેખર બહુ માર્ક કરવા જેવું છે. અહીં ધન સંખ્યા છે પ્લસ કહીએ, પણ બધી ધન સંખ્યાઓને ક્યાંય કોઈ સંકેતથી દર્શાવવામાં આવતી છે નહીં. પણ આપણે સમજી લઈએ છીએ કે આ અહીંયા આગળ ધન સંખ્યાઓ છે, એની પ્લસ નિશાની છે, એની આગળ દર્શાવવાની કોઈ રહેતી નથી. અને બીજી રીતે ઋણ સંખ્યાઓ છે બધી જુઓ, તેની આગળ નિશાની મૂકવામાં આવે છે માઇનસની. જોયું તમે મિત્રો, આ બધી જ નિશાની મૂકવામાં આવે છે. મિત્રો, આ પાયાની બાબતો છે. ઋણ સંખ્યા છે તો ઋણ સંખ્યામાં બે વસ્તુ સ્પષ્ટ છે કે એક કે એને સંકેત જે છે એનો સંકેત ઋણ સંખ્યાને મારે બતાવી છે તો હું ઋણ સંખ્યાને હું શું કરું છું? એની આગળ ચિહ્ન છે, જોયું, ઋણ નિશાનીનું. જ્યારે ધન સંખ્યાને એવું કોઈ ચિહ્ન આપણને નિર્દેશિત કરવાની જરૂર પડતી છે નહીં. જોયું? એનાથી આગળ વાત કરીએ મિત્રો કે સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલતા તમને સંખ્યાઓ જ જોવા મળે છે. ક્યાં સુધી? આપણે એરો બતાવ્યો અનંત સંખ્યાઓ, ઘણી બધી સંખ્યાઓ, એટલે આપણે ગણી ના સંખ્યા એટલી બધી સંખ્યાઓ આપણને મળે છે. પણ એ કેવી છે મિત્રો, એ જોવા જેવું છે. જોયું? ધન દિશામાં આપણે ચાલીએ, આપણને બતાવ્યું છે સંખ્યા રેખા પર આકૃતિમાં નિર્દેશિત કર્યું છે કે ધનની દિશામાં શરૂઆત કરીએ તો આપણને કેવી સંખ્યા મળે? 1 2 3 4 5 ક્યાં સુધી? અનંત સુધી. એરો છે એટલે એનો અર્થ શું થશે મિત્રો? અનંત સુધી. 6 7 8 9 10 ક્યાં સુધી ગણી શકીશું? બધી પૂર્ણ સંખ્યા અનંત, એટલી બધી સંખ્યાઓ ન ગણી શકાય એટલી બધી, એટલે અસંખ્ય સંખ્યાઓ, એટલે અનંત સંખ્યાઓ તરીકે આપણે કહીશું. એવી રીતે ઋણ દિશામાં પણ આપણે ધન દિશામાં જ ચાલતા છીએ એટલે બધી ધન સંખ્યાઓની જ વાત થતી છે. પણ એ કેવી સંખ્યાઓ છે? બધી ધન સંખ્યાઓ છે. અને ધન સંખ્યાઓ છે તો કેવી સંખ્યાઓ મળશે આપણને? જો સંખ્યા રેખા આપણે ચાલવાની શરૂઆત કરી તો કેટલીક સંખ્યાઓ ભરવા માટે આપણે એક થેલો તૈયાર રાખીશું કે એકલો,
2 લો, 3 લો, 4 લો, આવી બધી સંખ્યાઓ મોટી યાદી તૈયાર થશે. અને બધી યાદીને શું કરો, એ બધા સંખ્યાઓને શું કરો, એક થેલામાં ભરી દો. જો મિત્રો, એક થેલામાં ભરી દીધી આપણે. તો કેટલી સંખ્યાઓ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ક્યાં સુધી? 1000થી આગળ જેટલી લેવી એ. ક્યાં સુધી? 1001, 1002, 10,001, લાખ, 2 લાખ, કરોડ, 10 કરોડ, ક્યાં સુધી? એનાથી 10 કરોડ 1. મિત્રો, આપણે ક્યાં એટલી બધી સંખ્યાઓ લખીશું અને એનાથી આખો થેલો ભરાઈ જશે. અને થેલામાં ભરાઈ ગયેલી બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહીશું આપણે મિત્રો? 1, 2, 3, 4 જેવી પૂર્ણ સંખ્યાઓ. અને આ સંખ્યાઓ પાછી કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. અને એને સંકેતમાં n વડે, એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, એને અંગ્રેજીમાં શું કહેવાય છે? નેચરલ નંબર્સ. એનો અર્થ એવો થઈ ગયો કે આ થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો આવેલો છે. મિત્રો સમજાય છે ને તમને? કેવી સંખ્યાઓ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી ક્રમિક બધી જ સંખ્યાઓ બધી થેલામાં ભરી દીધી આપણે. થેલો ચિક્કાર થઈ ગયો. જોયું? એવી એટલી બધી સંખ્યાઓ અંદર ભરી, એટલી બધી સંખ્યાઓ ભરી. આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. અને એને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. સંકેતમાં n વડે, કેપિટલ N વડે. મિત્રો, સંખ્યા સમૂહમાં ક્યારેક આપણને કોઈ પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે, ખાલી જગ્યા પણ હોઈ શકે. મિત્રો, ધ્યાન રાખવાનું છે. જો ક્યાંક ના ક્યાંક કેટલા પ્રશ્નો છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ છે, કેવી સંખ્યાઓ છે? બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ. અને સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓની વિશેષતાઓ છે મિત્રો. અને રહસ્યની બાબત તમને જણાવું કે પ્રાકૃતિક સંખ્યાઓની વાત સૌ પ્રથમ ઇજિપ્તના જે પિરામિડો જે છે એની અંદર અવલોકન કરતા જીપ્સી પિયાનોએ પ્રાકૃતિક સંખ્યાઓની વાત સૌ પ્રથમ કરી. વિચાર કરો, વર્ષો પહેલા જીપ્સી પિયાનો નામના ગણિતજ્ઞએ પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે. હા મિત્રો. અને સૌથી નાની સંખ્યા કઈ છે? 1 થી શરૂઆત. 1, 2, 3, 4, 5. અને ખાસ યાદ રાખવાનું, એને સંકેતમાં n વડે દર્શાવાય છે. નેચરલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આ આપણી કઈ છે? કેપિટલ N છે. આ હવે ક્યાં સુધી? હવે એની અંદર કઈ સંખ્યાઓ? યુગ્મ પણ છે, અયુગ્મ સંખ્યાઓ પણ છે. અને બધી સંખ્યાઓ પછી પૂર્ણ સંખ્યાઓ છે. 1 થી શરૂઆત કરીને બધી જ પાછી ધન પણ છે અને પૂર્ણ સંખ્યાઓ પણ છે. મિત્રો, સંખ્યાઓને ઓળખવી, યાદ રાખવી, સમજવી બહુ મહત્વની બાબત છે. ગણ એને આપણને સ્પષ્ટ હોવો જોઈએ. પછી જુઓ, એની અંદર 1માં 1 ઉમેરો તો 2 આવે, 2માં 1 ઉમેરો એટલે 3 આવે, 3માં 1 ઉમેરો એટલે 4 આવે, 4માં 1 ઉમેરો એટલે 5 આવે. એટલે કે 2 ક્રમિક સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો છે? 1 છે. જોયું? 2 માંથી એની નજીકની ક્રમિક સંખ્યા, 2 માંથી 1 બાદ કરો 1, 3 માંથી 2 બાદ કરો તો 1, 4 માંથી 3 બાદ કરો તો 1, 5 માંથી 4 બાદ કરો તો 1. જોયું? કેટલી રસપ્રદ બાબતો છે. આપણને એમ થાય એટલે પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાનો જે સમૂહ છે આવો બધો છે, કેટલો મજાનો છે. અને બીજું જુઓ, એ સંખ્યાઓ પાછી આપણે શીખી ગયા કેટલાક એના ગુણધર્મો પણ, કે 5 સંખ્યા છે એમાં 5 ઉમેરી દો તો કેટલી સંખ્યા થઈ ગઈ? 10 સંખ્યા થઈ ગઈ. એ 10 સંખ્યા ક્યાં આવેલી છે? પાછી પ્રાકૃતિક સંખ્યા જ છે, ગણનમાં જ આવેલી છે. એટલે સરવાળાની ક્રિયા માટે પાછો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કેવો છે? પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ જે છે, જથ્થો જે છે, ગણની સાપેક્ષામાં આપણે અહીં જથ્થાનો ઉપયોગ કરીશું, સમૂહનો ઉપયોગ કરીશું. પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ જે છે એ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓની આ બધી રસપ્રદ બાબતો એક એક ભેગી કરો. તમે જુઓ, યાદી બનાવો. સૌથી નાની સંખ્યા કઈ પૂર્ણ વર્ગ સંખ્યા,
કઈ પૂર્ણ ઘન સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, એકી સંખ્યાઓ, પછી 2 આંકડાવાળી સંખ્યાઓ, 3 આંકડાવાળી સંખ્યાઓ, 2 આંકડાવાળી મોટી સંખ્યા, 2 આંકડાવાળી સૌથી નાની સંખ્યા, 3 આંકડાવાળી સૌથી મોટી સંખ્યા, 3 અંકોવાળી સૌથી નાની સંખ્યા, અનેક બાબતો આપણે અભ્યાસ કરી ગયા છે. એ બધી જ વસ્તુનું આપણે અવલોકન કરતાં જઈશું તો આપણને એન પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ જે છે, પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે, એના વિશે આપણને ધ્યાન પડશે. બહુ માહિતી એકત્ર થશે. મિત્રો, આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ બીજું કે આ જે જથ્થો જે છે થેલાની અંદર, એમાં 2 વસ્તુ દર્શાવી છે. એક તો થેલાની અંદર ઘણી બધી સંખ્યાઓનો ઉલ્લેખ પણ કર્યો છે, સંકેત પણ દર્શાવ્યો છે, અને એમ જોવા જઈએ તો આટલી પૂરતી. હવે એનાથી જરીક વિપરીત વાત કરીએ કે સંખ્યા રેખા ઉપર આપણે ચાલતા હતા. આપણે વાત કરીએ અહીંયા આગળ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે સંકેતમાં n વડે, અને નેચરલ નંબર્સ એટલે 1 2 3 4 એવી અનંત સંખ્યાઓ વડે આપણે દર્શાવી શકીએ છીએ. સાથે સાથે આ સંખ્યા રેખાની વિરુદ્ધ દિશામાં જઈએ આપણે મિત્રો, એટલે ધન સંખ્યા હતી એની જગ્યાએ ઋણ દિશામાં જઈએ. હવે એની વિરુદ્ધ દિશા, એકની વિરુદ્ધ દિશામાં ચાલતા તમને શૂન્ય મળે છે મિત્રો. શું મળે છે? આ શૂન્ય મળે છે, જેને થેલામાં મૂકી દો. એક થેલો ભેગો આપણે કર્યો હતો ને, એમાં મૂકી દો. આથી તમને આપણને કઈ સંખ્યાઓ મળશે બધી ભાઈ મિત્રો? આ બધી સંખ્યાઓ કઈ મળશે આપણને? પૂર્ણ સંખ્યાઓ મળશે. કઈ સંખ્યાઓ જોવા મળશે? પૂર્ણ સંખ્યાઓ. શૂન્યને જ મૂક્યું છે માત્ર, બીજી કોઈ સંખ્યા મૂકી નથી. ધન દિશાની વિરુદ્ધ દિશામાં જતા આપણને શૂન્ય મળે છે. એ શૂન્યને થેલામાં મૂકી દો. ચાલો જોઈ, શૂન્યને આપણે થેલામાં મૂકી દીધો ભાઈ. આ શૂન્યને ક્યાં મૂકી દીધો? થેલામાં મૂકી દીધો. સંખ્યા રેખા પર વિરુદ્ધ દિશામાં ચાલતા તમને શૂન્ય મળે છે, જેને થેલામાં મૂકી દો. આથી તમને પૂર્ણ સંખ્યાઓ જોવા મળશે. તેને સંકેતમાં W વડે દર્શાવાય છે, એને હોલ નંબર્સ. મિત્રો, અંગ્રેજીમાં પણ કેટલાક પારિભાષિક શબ્દો, એનો ઉચ્ચાર, એનો અર્થ આપણને આવડવો જ જોઈએ. આ એક પાછો બીજો સમૂહ આપણને મળ્યો, હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ નો જથ્થો. એટલે શૂન્યનો સમાવેશ કરેલો છે. એટલે સૌથી નાની સંખ્યા 0, 1 2 3 4 5 એવી અનંત. એટલે કે તમામ પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સમાં આવેલી છે. મિત્રો, આપણે 2 વસ્તુ સમજ્યા. એક તો પહેલી વસ્તુ સમજ્યા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ સમજ્યા, જે સંખ્યા રેખાઓ પર શૂન્યની જમણી બાજુ ચાલતા હતા, અને બધી પૂર્ણ સંખ્યાઓ 1 થી શરૂઆત કરીને 1 2 3 4 5 એવી અનંત સંખ્યાઓ ભેગી કરીને થેલામાં ભરી એને કેપિટલ N વડે દર્શાવી. અને કેપિટલ N એ આપણો નેચરલ નંબર્સ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે એમ કહીશું. હવે સંખ્યા રેખા પર ચાલતા એની વિરુદ્ધ દિશામાં ચાલ્યા તો આપણને શૂન્ય મળી, સૌથી પહેલી સંખ્યા. અને એ શૂન્યને આ થેલામાં મૂકી તો આપણને બધી પૂર્ણ સંખ્યાઓ મળી, અને પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળ્યો. એને આપણે હોલ નંબર કહીશું. પૂર્ણ સંખ્યાઓના જથ્થાને W વડે દર્શાવાય છે. સંકેતો પણ યાદ રાખવાના છે. એનમાં કઈ સંખ્યાઓ આવેલી છે, સૌથી નાની કઈ સંખ્યા છે, હોલ નંબર્સ પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે, સૌથી નાની સંખ્યાઓ કઈ આવેલી છે. તો શૂન્ય જે છે એ સૌથી નાની સંખ્યા છે હોલ નંબર્સમાં. પૂર્ણ સંખ્યામાં શૂન્ય સૌથી નાની સંખ્યા, એનાથી મોટી 1 2 3 4 એવી અનંત સંખ્યાઓ. પછી મિત્રો, આપણે જે સંખ્યા પદ્ધતિમાં સમજવાનું મહત્વની બાબત એ છે એના સંકેતો. એ સંકેત આધારિત ગણ એનમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થયેલો છે,
કઈ સંખ્યાઓનો સમૂહ છે, કઈ સંખ્યાઓનો જથ્થો છે, એ યાદ રાખવું પડશે. કારણ કે આ પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ જે છે, એનો જથ્થો જે છે, આપણને આગળ ખૂબ જ કામ લાગવાનો છે. પૂર્ણ સંખ્યાની વાત થઈ, એમાં સૌથી નાની સંખ્યા 0, 1, 2, 3, 4. સંકેતમાં ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ. પેલામાં કેપિટલ એન હતો, આમાં કેપિટલ ડબલ્યુ. પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ છે, પૂર્ણ સંખ્યાઓનો જથ્થો છે, એને આપણે ડબલ્યુ વડે દર્શાવાય છે, ડબલ્યુ વડે લખાય છે, પણ કેવો? કેપિટલમાં. જેવડ તો એન કેપિટલમાં લખતા હતા. નેચરલ નંબર્સ, હોલ નંબર્સનો ડબલ્યુ આપણે લઈશું. એનાથી આગળ જઈએ. હવે સંખ્યા રેખા પર વિરુદ્ધ દિશામાં 0 થી પાછી આગળ જઈએ છીએ. જો આપણે ચાલીએ, ચાલો સંખ્યા રેખા પર જોઈએ. આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું તો આપણે દર્શાવ્યું કે આવી બધી સંખ્યાઓની મોટી યાદી તૈયાર, જે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો કહીશું, ડબલ્યુ વડે સંકેતમાં દર્શાવાય. આગળ વાત કરીએ કે આ સિવાય ઘણી બધી ઋણ સંખ્યાઓ દેખાશે. આ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દો. ડાબી બાજુ 0 સિવાય ઋણ પૂર્ણાંક પણ મળશે. જુઓ મિત્રો, આ જે છે 0 તો મળે જ છે. -1, -2, -3, -4, ક્યાં સુધી? અનંત સંખ્યાઓ સુધી ઘણી બધી સંખ્યાઓ મળશે. આ બધી સંખ્યાઓ પણ થેલામાં મૂકી દો. એનો અર્થ એવો થયો કે ભાઈ જમણી બાજુની બધી ધન સંખ્યાઓ, શૂન્ય સંખ્યા, અને ડાબી બાજુની બધી જ ઋણ પૂર્ણાંક. જોયું, બહુ મહત્વની વાત છે. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક કીધું છે. ધન પૂર્ણાંક પણ ખરી, શૂન્ય પણ ખરી, અને ઋણ પૂર્ણાંક પૂર્ણ છે તેવી કઈ? જો મિત્રો, આપણી પાસે -1, -2, -3, -4, -5, -6, -7, -8 એવી અનંત સંખ્યાઓ. એ પણ બી બધા થેલામાં ભરી દો. આપણે ચાલો થેલામાં ભરી દીધી, બધી સંખ્યાઓ ભરી દીધી. અને એને ઝેડ કહેવાય છે. જોયું? ઝેડ કેમ? જોયું, પહેલા થેલામાં જુઓ, બધી સંખ્યાઓ આપણે ભરી, ઋણ સંખ્યાઓ બધી ભરવાની અંદર. ઝેડ એ જર્મન શબ્દ પરથી આવેલ ઝાયલેન્ડ છે, જેનો અર્થ થાય છે સંખ્યા. સાથે ઋણ સંખ્યાઓ જે છે એની અંદર આવેલી છે. અને એ બધી ઋણ સંખ્યાઓના સંકેતમાં કયા વડે દર્શાવાય છે મિત્રો? ઝેડ વડે દર્શાવાય છે. કેપિટલ ઝેડ. મિત્રો યાદ રાખવાનું છે. આપણે 2 સંકેત યાદ રાખ્યા હતા. ત્રીજો સંકેત ઝેડ આવ્યો. ઝેડ સંખ્યાના સંકેતની અંદર બધી ધન સંખ્યાઓ કઈ બાજી? ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ નો સમાવેશ ગણ ઝેડમાં થતો છે. જોયું? ગણ ઝેડની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ? 1, 2, 3, 4, 5 એવી અનંત સંખ્યાઓ. શૂન્ય પણ ખરી ડાબી બાજુ, 1ની ડાબી બાજુ, શૂન્યની પાછળ ડાબી બાજુની બધી ઋણ. -1, -2, -3, -4, -5 ક્યાં સુધી? ઘણી બધી યાદી. બધી સંખ્યાઓ ભેગી કરી થેલામાં ભરી દો. આપણે ભરી દીધી. કયા સંકેત વડે? ઝેડ વડે દર્શાવાય છે. બધી પૂર્ણાંક સંખ્યાઓ નો જથ્થો. શું થઈ ગયું? બધી પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો થયો. મિત્રો, આ ત્રીજો સંકેત આવ્યો. આ 3 સંકેતમાં સંકેતનું નામ, સંકેતમાં કઈ સંખ્યાઓ આવેલી છે, કેવા પ્રકારની આવેલી છે, આ યાદ રહેવું જોઈએ. સમજાય છે મિત્રો? સંખ્યા પદ્ધતિ એકદમ સહેલું છે. ખરેખર એકદમ પ્રકરણ છે. ક્યાંય કોઈ તકલીફ પડે એમ નથી. એકદમ સહેલું મિત્રો, અને ખૂબ મજા આવે. અને બધી પ્રવૃત્તિ દ્વારા જ થેલામાં ભરાઈ જ જાઓ. બધી થેલામાં ભરાઈ જ જાઓ સંખ્યાઓ. કેટલો બધો થેલો ભરાઈ ગયો આખો મિત્રો. અને આ બધી જ
ઝેડની અંદર તો ધન પૂર્ણાંક, શૂન્ય અને બધી ઋણ પૂર્ણાંક, બધો જથ્થો. વિચાર કરો, ભરીએ કેટલો ભરાય. મિત્રો તમે વિચાર તો કરો, પ્રવૃત્તિમાં ઘણી બધી થાય કે ના પ્રવૃત્તિ. મિત્રો આપણી પ્રવૃત્તિમાં થેલો એટલો બધો જોઈએ મોટો, કે એને થેલો મોટો કરવો જ પડે. એટલી બધી સંખ્યાઓ સમાય, અનંત સંખ્યાઓ સમાઈ શકે. મિત્રો અનંતતાનું ધ્યાન રાખવાનું છે. મિત્રો બહુ મહત્વની બાબત, એને આપણે ઝેડ વડે સંકેતમાં, ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. આ કયો સમૂહ થઈ ગયો? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ અથવા પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો. કેપિટલ ઝેડ, એન, ડબલ્યુ અને ઝેડ વડે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ કેપિટલ વડે દર્શાવાય છે. યાદ રહેવું છે મિત્રો. સામાન્ય રીતે આ બધા મુદ્દાઓ જે છે ખરેખર એ જેટલા સમજથી સહેલા છે, એના વ્યવહારિક ઉપયોગ પણ ખૂબ બધા છે. કઈ રીતે? મેં વાત કરી કે વ્યવહારના ચલણમાં શાકભાજી લેવા જાઓ, કંઈ ખરીદી કરવા જાઓ, પુસ્તકો ખરીદવા જાઓ, રમતગમતના સાધનો ખરીદવા જાઓ, આપણે પૈસાની લેવડ દ્વારા આપણે બાદબાકી કરશું, ઉમેરો કરશું, સરવાળો કરીશું, ગુણાકાર કરવાના છે, ભાગાકાર પણ કરવાના છે, અનેકવિધ રીતે આપણે ગાણિતિક ક્રિયાઓ કરીશું. એમાં આપણને આ બધી સંખ્યાઓ ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં આપણે કાયમના માટે ઉપયોગ કરતા આવ્યા છીએ, અને એ બધી રસપ્રદ છે ખરેખર. મિત્રો આગળ જઈએ પ્રેઝન્ટેશનમાં. મિત્રો આ વાત કર્યા પછી આગળ વાત કરીએ. આ જે ઝેડ છે એને ઇન્ટીજર્સ નંબર કહેવાય છે. અંગ્રેજીમાં શું કહેવાય છે? ઇન્ટીજર્સ નંબર. કેપિટલ એન ને આપણે નેચરલ નંબર્સ કહેતા હતા, કેપિટલ ડબલ્યુ ને હોલ નંબર્સ કહેતા હતા, અને કેપિટલ ઝેડ ને ઇન્ટીજર્સ નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ આપણે આ રીતે કહીએ છીએ. એને આપણે સમજીશું. આગળ આપણે જોઈએ, શું હજુ પણ આ સંખ્યા રેખા પર સંખ્યાઓ બાકી રહી છે મિત્રો? હા, રેખા પર 3/7, પછી 5/9, -11/3 અથવા -769/432 જેવી ઘણી બધી સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર તો બાકી છે. એ તો આપણે ક્યાંય જોઈ જ નથી. જોયું? આ બધી સંખ્યાઓ તો છે જ, પણ ક્યાંય આપણે જોઈ નથી, ઓબ્ઝર્વ નથી કરી, ક્યાંય શોધી નથી. આ બધી સંખ્યાઓ તો બાકી છે. એવું નથી કે આ બધી આવી ગઈ. અનેક સંખ્યાઓ, આમ જોવા જઈએ તો અનંત સંખ્યાઓનો સમૂહ એની રીતે સ્પષ્ટ છે કે આ બધી સંખ્યાઓ તો હજુ બાકી જ છે. અંશ અને છેદવાળી અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું. કેવી કહીશું મિત્રો? આપણે ખબર છે ને, આગલા વર્ષોમાં શીખી ગયા. અંશ અને છેદ ધરાવતી. જોયું? કેવી? અપૂર્ણાંક સંખ્યાઓ. જે બી પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ પણ છે. અને આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ તમને મેં વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણે પ્રેક્ટિકલી જોયેલી પણ છે. કઈ રીતે? યાદ દેવડાવી દો. કાયમ થાળીને રોટલી લો છો, રોટલીના ટુકડા કરી નાખો 4. કેટલા થઈ ગયા? એક રોટલી હતી, 4 ટુકડા કર્યા. કેટલા થયા? દરેક ભાગ 1/4, 1/4, 1/4 અને 1/4. 4 ટુકડા કેટલા થયા? 1/4 ના થયા. ચારેયનો સરવાળો કરો. 1/4 વત્તા 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર 4/4 બરાબર 1. એક રોટલી થઈ ગઈ. મિત્રો આપણે વ્યવહારમાં ક્યાંય જમવા બેસીએ ને ત્યાંય આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જોઈ શકાય. મિત્રો અનેક રીતે, વિવિધ સ્વરૂપે અને કેટલી બધી રસપ્રદ 3 સમૂહો જોયા. 3 સંખ્યાઓના જથ્થાઓ જે જોયા, એના સંકેતો
અને એની અંદર કઈ સંખ્યાઓ રહેલી છે, કેવા પ્રકારની છે, કેવી કેવી છે એ જાણ્યું. હજુ પણ બાકી છે મિત્રો. આવા બધા સંખ્યાઓના જથ્થાઓ જે છે, સમૂહ છે, આપણે સમજવાના છે મિત્રો. અને એવો જ એક મહત્વનો સંખ્યા જે આપણે કહીશું, અપૂર્ણાંક સંખ્યાઓ જે કીધી છે, અંશ અને છેદ ધરાવતી જે સંખ્યાઓ છે, કે 3 પંચમાંશ છે, 4 સપ્તમાંશ છે, 9 દ્વિતીયાંશ છે, 9 અંશમાં છે અને 2 છેદમાં છે, 9 દ્વિતીયાંશ સંખ્યા છે. આ કેવી છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. અને અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એને આપણે કેવી સંખ્યાઓ કહીશું? સમમેય સંખ્યાઓ કહીશું. કેવી સંખ્યાઓ કહીશું મિત્રો? સમમેય સંખ્યાઓ. અને એ બધી થેલામાં મૂકી દો. આ બધી ભેગી કરી અને પછી અપૂર્ણાંક સંખ્યાઓ જે છે મૂકો તો આપણને સમમેય સંખ્યાઓનો જથ્થો મળશે. મિત્રો એવી અનેકવિધ, જો -100/560, -589/764, 345/679, -215/219, -215/219. ટૂંકમાં આવી અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એને ક્યુ વડે દર્શાવાય છે. કેવી વડે? ક્યુ. અને એ સંખ્યાઓ કેવી છે? સમમેય સંખ્યાઓનો જથ્થો કહીશું. કેવું કહીશું મિત્રો? સમમેય સંખ્યાઓનો જથ્થો. ટૂંકમાં એનો અર્થ એવો થયો મિત્રો, 4 સમૂહના જથ્થા આપણે જોયા, કે સંખ્યાઓના જથ્થા કેટલા જોયા આપણે? 4. એક તો આપણે જોયો પ્રાકૃતિક સંખ્યાઓ ને સંકેતમાં n, અંગ્રેજીમાં નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ, બરાબર, સંકેતમાં કેપિટલ W, બધી પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, સંકેત કેપિટલ Z, એને કહેવાય ઇન્ટીજર્સ નંબર. જોયું? અને હવે આવી કેવી? સમમેય સંખ્યાઓ. સંકેત એનો કયો છે? ક્યુ, કેપિટલ ક્યુ. અને અંગ્રેજીમાં કહેવાય છે રેશનલ નંબર્સ. કેવો કહેવાય છે? રેશનલ નંબર્સ. મિત્રો આ એના પર્યાય પણ આપણે યાદ રાખવા જોઈએ. તો એમ થાય કે ભાઈ આ સમમેય સંખ્યાઓ છે એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. હા, એ તો બધી આવેલી જ છે. એ સિવાયની બધી અપૂર્ણાંક સંખ્યાઓ. વિચાર કરો મિત્રો, કેટલી બધી સંખ્યાઓ થઈ આની અંદર. તો આ થેલા તો ખૂબ ભરાઈ ગયું. કેટલો જથ્થો. એવી જ વસ્તુ થઈ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ એકથી શરૂઆત કરી હતી. બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ, જે ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3, 4, 5, એ બધી સંખ્યાઓ શામાં આવી? પાછી એ બધી સંખ્યાઓ શામાં આવી ગઈ? પૂર્ણ સંખ્યાઓમાં આવી ગઈ. અને એ પૂર્ણ સંખ્યામાં 0 આવ્યો, 0, 1, 2, 3, 4 એવી અનંત. એ પાછી સંખ્યાઓ ક્યાં આવી? પૂર્ણાંક સંખ્યાઓમાં આવી ગઈ. એમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય, એટલે ઇન્ટીજર્સ નંબર. જોયું? અને આ બધી સંખ્યાઓ પછી શામાં આવી? સમમેય સંખ્યાઓમાં આવી. એ સિવાયની બધી કેવી? અપૂર્ણાંક સંખ્યાઓ. અને એ બધી સંખ્યાઓ કેવી કહીશું? સમમેય સંખ્યાઓ, રેશનલ નંબર કહીશું. કેવી કહીશું મિત્રો આપણે? રેશનલ નંબર. એ જથ્થો સમમેય સંખ્યાનો જથ્થો છે ક્યુ કહીશું. અને સમમેય સંખ્યાની વ્યાખ્યા છે, જો પી અને ક્યુ પૂર્ણાંક હોય. પૂર્ણાંક હોય એટલે પૂર્ણ સંખ્યાઓ હોય. ખબર છે ને? એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય. મિત્રો અહીં ધ્યાન રાખવું છે, શૂન્યતર પારિભાષિક શબ્દ. જો પારિભાષિક શબ્દ સ્પષ્ટ ન થાય તો આપણને આ વસ્તુ સમજવામાં ગરબડ થાય ને થાય. પણ આપણે બહુ સરળતાથી પારિભાષિક શબ્દો બધા સમજી લઈએ છીએ, એટલે કોઈ મુશ્કેલી થવાની છે નહીં. શૂન્યતર સંખ્યા, શૂન્ય સિવાયની સંખ્યા. શૂન્યતર એટલે શું મિત્રો? સમજો એક વસ્તુ
કે આ સંખ્યા જે છે ક્યુ એ શૂન્ય સિવાયની સંખ્યા છે. એ ધન પણ છે અને ઋણ પણ છે. સમજો મિત્રો, ક્યુ જે છે, આપણે ક્યુ છે ને, નાનો ક્યુ, આ ક્યુ, એ ક્યુ શૂન્યતર સંખ્યા છે. જોયું? એ નાનો ક્યુ જે છે એ શૂન્યતર સંખ્યા છે. એ સંખ્યા શૂન્ય સિવાયની છે. ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. તથા આર ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર ને સમય સંખ્યા કહે છે. જોયું? સમય સંખ્યાની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો. કેવી? સમજો, પી એની ક્યુ પૂર્ણાંક હોય, એટલે પૂર્ણ સંખ્યાઓ બધી પૂર્ણાંક હોય. એ કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે. શરત શું? સમય સંખ્યાનું સ્વરૂપ ક્યુ, પી ના છેદમાં ક્યુ, પી બાય ક્યુ. એ સ્વરૂપને આપણે આર કહીએ. અને ક્યુ કેવી સંખ્યા પાછી? શૂન્યતર. શૂન્યતર પૂર્ણાંક, શૂન્ય સિવાયની પૂર્ણાંક. શૂન્ય હોવું જોઈએ નહીં. છેદની સંખ્યા શૂન્ય હોવી જોઈએ નહીં. બે કારણથી. શા માટે ના હોવી જોઈએ? એ મેં કીધું તમને કે શૂન્યતર. પણ શા માટે? પ્રશ્ન થવો જોઈએ તમને મિત્રો. હું તમને જણાવી દઉં છું કે કોઈ પણ સંખ્યાની છેદમાં શૂન્ય સંખ્યા મૂકતા એ સંખ્યાના શૂન્ય ભાગ કે એનું સ્વરૂપ સંખ્યા રેખાઓ પર આપણે દર્શાવી શકાતા નથી. જોયું? એ સંખ્યાને શું સંખ્યા રેખા પર નથી દર્શાવી શકતા, નિર્દેશિત કરી જ નથી શકતા. એટલે અહીં શરત શું રાખી? ક્યુ શૂન્યતર સંખ્યા છે. બહુ સ્પષ્ટ થવા જેવું છે. અહીં આગળ શૂન્યતર સંખ્યાનું અર્થઘટન ખૂબ જ સમજવા જેવું છે. અને છેદની સંખ્યા છે. 5 છેદમાં શૂન્ય, 5 શૂન્ય ભાગ શક્ય છે નહીં. સમજાણું કે નહીં સમજાણું? શૂન્ય ભાગ પડશે? તમે પાડી જાઓ મિત્રો. 2 ભાગ પાડવા તો પડી જશે, શૂન્ય ભાગ પડશે નહીં. અને શૂન્ય ભાગનું જે પરિણામ છે એને સંખ્યા રેખા પર નિર્દેશિત પણ આપણે નહીં કરી શકીએ. એટલે વ્યાખ્યાના સંદર્ભમાં વિશેષ રીતે આ જ વસ્તુ સમજવાની છે કે ક્યુ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. બસ, વાત પૂરી થઈ ગઈ. પણ આ વિશે થોડી મેં તમને સમજ આપી. શા માટે નહીં એના માટેનો એક મુદ્દો મેં તમને જણાવ્યો મિત્રો. અને એ કેવી સંખ્યાઓ કીધી? ક્યુ રેશનલ નંબર, રેશનલ નંબર્સ, બધી સમય સંખ્યાઓ. એટલે 4 સંખ્યા સમૂહો થયા. જોયા મિત્રો? અને 4 સંખ્યા સમૂહમાં કેટલી બધી મજાની વાતો આવી અને કેટલી બધી સંખ્યાઓ વણી લીધી આપણે આની અંદર. એ જ બહુ જ મહત્વની બાબત રહી. ફરી વખત વ્યાખ્યા આપણે સ્પષ્ટ થઈ એ રીતે જોઈએ. વ્યાખ્યાને ખરેખર સમજવી જોઈએ કે જો મિત્રો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય તથા સંખ્યા આરને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર સંખ્યાને સમય સંખ્યા કહે છે. જો થેલામાં રહેલી બધી જ સમય સંખ્યાઓને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. અને ઉદાહરણ તરીકે તમે જુઓ, બહુ મજાની વાત કરી. 129 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. લખી શકાય. જુઓ, -129 ડિવાઇડેડ બાય 1 એ એનું સ્વરૂપ છે. સમજાય છે મિત્રો? જો પી બરાબર -25 ને ક્યુ બરાબર 1 હોય તો -25 પણ બીજું એક ઉદાહરણ થયું અહીંયા આગળ. સ્વાભાવિક છે ને? અને આ બધી સંખ્યાઓ સમાવેલી છે સમય સંખ્યાઓમાં. સમય સંખ્યાનું સ્વરૂપ જો એ પેલી -129 ઋણ પૂર્ણાંક સંખ્યા હતી, -25 પી બરાબર -25 અહીં સંખ્યા છે બરાબર, અને ક્યુ બરાબર 1 લઈએ તો -25 શું થઈ ગઈ?
એ તો પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા છે, પણ એને સમય સ્વરૂપે લખી શકાય. જોયું, કેટલી મજાની બાબત છે. આપણે 5 કહીએ તો 5 બરાબર 5 છેદમાં 1 લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય મિત્રો. પણ આપણે ક્યારે વ્યવહારમાં એવું લખતા છીએ નહીં. અહીં આગળ 129 માં 129 પી છે. તમે સમજો મિત્રો, આ 100 માઇનસ 129 પી છે અને 1 મારી ક્યુ સંખ્યા છે. તે રીતે અહીંયા આગળ પી બરાબર -25 અને ક્યુ બરાબર 1 લઈએ તો -25 શું થઈ ગઈ સંખ્યા મારી? આમ તો ઋણ પૂર્ણાંક સંખ્યા થઈ. કેવી થઈ ગઈ? -25 તો ઋણ પૂર્ણાંક સંખ્યા થઈ. -25 છેદમાં 1 બરાબર -25. પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવી શકાય છે. અને એ દર્શાવીએ ત્યારે કેવી સંખ્યાઓ તરીકે કહેવાય છે? સમય સંખ્યાઓના સ્વરૂપમાં આવી જતી છે. સમય સંખ્યાઓ પણ કહીશું. -129 ને પણ સમય સંખ્યા કહેવાય, પણ સ્વરૂપ બતાવવું છે, પીના છેદમાં ક્યુ સ્વરૂપ બતાવવું છે, તો -129 ડિવાઇડેડ બાય 1. આગળ આપણે જોઈએ, સમય સંખ્યાઓના જથ્થામાં પ્રાકૃતિક સંખ્યાઓ કેપિટલ N, પૂર્ણ સંખ્યાઓ અને ઝેડ પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. શાની અંદર? ગણ ક્યુની અંદર. આપણો થેલો તૈયાર થઈ ગયો ગણ ક્યુનો. જોયું? આપણે સમૂહ કહીશું, જથ્થો કહીશું. સમય સંખ્યાઓનો જથ્થો ક્યુની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, બધી જ પૂર્ણ સંખ્યાઓ અને બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો પણ એની અંદર આવેલી છે. એટલે એનો અર્થ એવો થયો કે બધી સંખ્યાઓ ઉપરાંત આ 3 જે સમૂહો ઉપરાંતની બધી અપૂર્ણાંક સંખ્યાઓ, અને એનું સ્વરૂપ કેવું કીધું? પીના છેદમાં ક્યુ સ્વરૂપ. અને ક્યુ કેવું પાછું? છેદની સંખ્યા કેવી? શૂન્યતર સંખ્યા હોય એવા સ્વરૂપની તમામ સંખ્યાઓ આ જથ્થામાં સમય સંખ્યાના જથ્થા ક્યુમાં આવેલી છે. આગળ વાત કરીએ. તમે એ પણ બી જાણો છો, સમય સંખ્યાઓને પી પૂર્ણાંક ક્યુ શૂન્યતર પૂર્ણાંક તેવા પી મિત્રો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ, 3/4 બરાબર, જો ઉપર નીચે 2 વડે ગુણી નાખો, 6/8. 3/4 પાછા 3 વખત ઉપર નીચે ગુણી નાખો તો 9/12. ઉપર નીચે 4 વડે ગુણી નાખો તો 12/16. અને એવી રીતે 5 વડે ગુણી નાખો તો 15/20. પણ છે સંખ્યા કઈ? 3/4 જ છે. જોયું? અને આ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે? સમાન સમય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે? સમાન સમય સંખ્યાઓ. જોયું મિત્રો? 3/4 સમાન સમય સંખ્યા 6/8 પણ કહેવાય, 9/12 પણ કહેવાય, 12/16 પણ કહેવાય અને 15/20 પણ કહેવાય. આ બધી કેવી કહેવાય? સમાન સમય સંખ્યાઓ. જોયું મિત્રો? બહુ યાદ રાખવાનું છે. આ બધા સમજતા આપણને ખ્યાલ આવે તમને? આવી રીતે અન્ય ઉદાહરણ પણ આપણે લઈ શકાય. 3/2 લઈ શકાય, 1/2 પણ લઈ શકાય. એની પણ અન્ય બધી એના ઉપર નીચે બધી સમાન સંખ્યાઓ ગુણો, એ બધી એની સમાન સમય સંખ્યાઓ થશે. 5/7 છે, ઉપર નીચે 2 વડે ગુણી નાખો. 5 ગુણાકારમાં 2, 7 ગુણાકારમાં 2, 10/14. તો 5/7 સમાન સમય સંખ્યા 10/14 છે. 3 વડે ગુણી નાખો, 15/21 છે. જોયું મિત્રો? આ 2 વસ્તુથી સ્પષ્ટ છે કે સમાન સમય સંખ્યાઓ પણ હોય છે. જોયું? સમય સંખ્યાઓ ખરી, અંશ અને છેદવાળી સંખ્યા ખરી, પછી એને સમાન પણ છે, પણ એનું સ્વરૂપ કેવું છે તમે જુઓ? જુદું જોવા મળે છે. પણ
વાસ્તવમાં આ બંને સંખ્યાઓ કેવી છે? બંને સમય સંખ્યાઓ સરખી છે, સમાન છે. કેવી છે? સરખી છે અને સમાન છે. માટે આપણે સમાન સંખ્યાઓ કહીશું. ઇક્વલ રેશનલ નંબર. જોયું? ઇક્વલ સરખી, ઇક્વિવેલન્ટ સરખાપણાની સરખામણીમાં એ રીતે સરખાવી દો છો કે આ બધી ઇક્વિવેલન્ટ છે. આ બધી ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ આવેલી છે. આગળ આપણે જોઈએ. આપણે જાણીએ છીએ કે પીના છેદમાં ક્યુ સમય સંખ્યા છે તેમ કહીએ છીએ, અથવા પીના છેદમાં ક્યુનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે ક્યુનું મૂલ્ય શૂન્ય નથી, એટલે કે શૂન્યતર છે. પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય શબ્દ શું આવ્યો? ક્રોપ્રાઇમ. મિત્રો, એ બે શબ્દો છે, સામાન્ય અવયવ અને ક્રોપ્રાઇમ. આ બંને મુદ્દા સમજવા જેવા છે. કેવી રીતે? એક તો અવયવનું સ્પષ્ટીકરણમાં આપણે સમજી લઈએ. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે. ખ્યાલ આવે છે મિત્રો? એવી રીતે પરસ્પર અવિભાજ્ય સંખ્યા કોપ્રાઇમ. મિત્રો, પરસ્પર અવિભાજ્યનું અંગ્રેજી શું છે? કોપ્રાઇમ. મિત્રો, આપણે આવા મુદ્દાઓ લખી રાખવા જોઈએ, ધ્યાનથી સમજી લેવા પણ જોઈએ. જોયું? પરસ્પર અવિભાજ્ય સંખ્યા, કારણ કે બંને સંખ્યાઓ પી અને ક્યુ જે છે એ બંને સંખ્યાઓનો કોઈ સામાન્ય હોય માત્ર એક જ છે, એ સિવાય બીજો કોઈ આવેલો છે નહીં. મિત્રો, તમે જુઓ, આપણે શરૂઆત કરી જે સંખ્યા પદ્ધતિમાં, સંખ્યાઓના જે સમૂહો જે છે, સંખ્યાઓનો જથ્થો જે છે, એમાં કેટલી વિશેષતાઓ છે. અને મુખ્યત્વે ચાર જે આપણે અત્યારે જોયા, એ સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ, અને એ ચારે ચારની અંદર કેટલી બધી રસપ્રદ બાબતો છે કે નહીં મિત્રો? મિત્રો, આ તમામ મુદ્દાઓ તમે નોંધ્યા હશે અને તમામ મુદ્દાઓને તમે વાગોળશો. પારિભાષિક શબ્દો તમે નોંધ કર્યા છે, એ સમજ્યા છો તો ફરી વખત સમજશો, એનું દ્રઢીકરણ કરજો અને કેટલાક સંકેતો લખી રાખજો. સંકેતોનું પૂર્ણ નામ લખી રાખજો. આ ક્યાંક ખાલી જગ્યામાં, ટૂંકા પ્રશ્નોમાં, બહુવિકલ્પી પ્રશ્નોમાં, એક વાક્યના ઉત્તરમાં ક્યાંય પણ પૂછી શકે, કોઈ પણ રીતે પૂછી શકે. તો આપણને આ સરળતાથી આ વિભાગમાંથી, આ પાઠ પોર્શનમાંથી જો કંઈક પૂછાય તો આપણને અવશ્ય પૂરેપૂરા ગુણબાળ મળે. આશા રાખું છું તમે સંખ્યા પદ્ધતિમાં આ ચારે ચાર સમૂહો, સંખ્યાઓના સમૂહો, એ સંખ્યાઓનો જથ્થો કહીશું તો પણ બી ચાલશે. એ સંખ્યાઓના જથ્થાઓ જે ચારે ચાર એન, ઝેડ, ડબલ્યુ, ઝેડ અને ક્યુ, એ જે ચારે ચાર જે તમે સમજ્યા છો એ સ્પષ્ટ સમજી ગયા હશો. આશા રાખું પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય. ભવિષ્યમાં પણ આ સંખ્યાઓના સમૂહ તમને આગળ ખૂબ જ ઉપયોગી થશે એવી અગત્યની બાબત સાથે અત્યારે વિરમું છું. નમસ્કાર. તમારો 10માની પરીક્ષા હોય, 12માની પરીક્ષા હોય, પછી આવનારી તમારા ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ આવશે, અનેક પરીક્ષાઓ આવશે, તમારા ઇન્ટરવ્યૂઝ પણ લેવામાં આવશે, તમારી પાસે અનેક બાબતો પણ મૂકવામાં આવશે. અને જેટલી તમારી નિષ્ફળતાઓ છે એ તમામ નિષ્ફળતાઓ સફળતાની સીડીનું એ પહેલું પગથિયું છે. એનાથી કદી નિરાશ થશો નહીં. વિચાર કરો કે આપણે તો એક વખત નપાસ થઈએ, કે એક વખત ચૂંટણી હારી જઈએ, કે એક વખતે આપણને ઇન્ટરવ્યૂમાં કોઈ નપાસ કરી દે તો હવે મરી જઈએ, આપઘાત કરવો છે. ડોન્ટ થિંક લાઈક દેટ. 8 વખત ચૂંટણી હારી જનાર વ્યક્તિ જો અમેરિકાનો જો પ્રેસિડેન્ટ બની શકતો હોય ને આટલી ધીરજ હોય, તો આનાથી મોટો એક્ઝામ્પલ આપણે
ધૈર્ય માટે બીજો શું હોઈ શકે? આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું કે સરસ રીતે પરીક્ષા આપો, નિરાંતે આપો, અને આપ સૌને મારા ઓલ ધ બેસ્ટ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે, તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે, જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.